એટલે કામ શું કરો? કટિંગ કરો હો બીજું કાંઈ? કટિંગ કરી છે અને આમ કેવું ફાવે કટિંગ? એટલે કટિંગ તો રેડી જ કરી છે, લીંબુ વીણી તો દઈશ. ભાંઠા ઓછા મૂકો. હા, ભાંઠા ઓછા. અમારા ભાઈઓને જણે વાડી રાખી છે હા માર્કેટિંગનું કામકાજ વિશે. કે આમનો જાજો થઈ જાય ને તો ભાગ મને આપવાના છે, એટલે લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો. એવું આવડતું નથી, ફોન નથી વાંચતો. સરી ગામ સુપણીને રહેવાસી. હા એટલે આમને સારી રીતે ઓળખો પાઘડી. આપણે ભાઈબંધ છીએ બધા. હાલો યુટ્યુબ ફેમિલી, ભાઈ સરસ મજાનો જો કે અત્યારે નજારો છે અને વાંકાનેર પાસેનો આપણે રામ રામ, જય માતાજી. આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ચાલો ભાઈ, જવાનું છે આપણે, જે કટિંગ કામ ચાલુ છે બાગાયતી લીંબુમાં. અને જો કે વાડી છે આપણે વાંકાનેર પાસે અમરસર ગામ નજીક વાડી રાખેલ છે ચૂંટણીવાળા ખેડૂત ભાઈએ. ચાલો આપણે જઈશું એનું કેવું છે બાગાયતીનું કટિંગ કામ. આપણે જો કે આવતા રહ્યા છે વાડીએ, પણ અત્યારે ગેટ જો કે બંધ છે, દરવાજો બંધ છે. અને રાજુભાઈજી વાંકાનેરમાંથી વસ્તુ લઈને આવે છે, થોડી ઘણી ફાલકરની કાપણીની વસ્તુ લેવા રોકાઈ ગયા છે. જો ભાઈ રાજુભાઈ હવે દરવાજો ખોલે છે અને ભાઈ તાળું મારીને રાખે ભાઈ. વાહ. અને આ બાજુ માવાનું પેકેટ, દૂધની પાઉચ. માણસો કામે લાગી ગયા છે, 10:30 વાગ્યા. ચાલો કે આ છે આપણે બાગાયતી લીંબુના ઝાડ. અને સામે જો કે ઓલી બાજુ કટિંગ કામ જો કે ચાલુ છે. આપણે કટિંગ કામ ચાલુ છે એમાં જો ઝાડવા કેવા હોય જાય નક્કી નથી. બાકી આ ઝાડવા તો 10-12 વર્ષનું લાગે છે. ચાલો ભાઈ આવતા રહીએ વાડીએ, અને જો કે વાડીમાં પહોંચી ગયા, બાકી કટિંગ કામ ચાલુ છે. અને છે બધા અમારા ગામના બરુકા માણસો. હા હા કેવું કટિંગ કામ ફાવે છે? કયા ગામના બધા નોખ નોખા? આ તો ભાઈ અમારા ગામના છે. ચૂંટણી કા ચૂંટણી ભાઈ, ચૂંટણી બધા ચૂંટણી ના, બધા ચૂંટણી ના. હા સરી ગામ સુપણીને રહેવાસી. હા એટલે આમને સારી રીતે ઓળખો પાઘડી. આપણે ભાઈબંધ છીએ બધા. રમસા મારો જેઠ મહિના લગી. બરાબર, આ જેઠ મહિનો જ છે. વાહ વાહ, કટિંગ બટિંગ કરો એમ ને? હા, કટિંગ બટિંગ. હા. શું નામ એલા તમારું? નામ કમુભાઈ. કમુભાઈ, ખબર છે મને જેવી તેવી. હા ભાઈ, અમારે રાજુભાઈનો છોકરો છે. અને શું નામ તારું પટા? તાર પપ્પાનું નામ નહીં, તારું નામ શું છે? રાજ. ઓકે હાલો. જુઓ ભાઈ, આ બાજુ તો કે કટિંગ કરી રહ્યા છે ઝાડવા. આવી રીતના કમ્પ્લીટ કટિંગ કરી રહ્યા છે. અને વાડી જો કે કેટલા વીઘા આપણને ખબર નથી, થોડીક વાર પછી પૂછી લે રાજુભાઈને. બાકી આવી રીતના મસ્ત મજાનું વાડીનું ભાઈ લોકેશન. આપણે કેસરીસિંહની જો કે વાડી છે વાંકાનેરના. આપણે વાંકાનેરના જો કે ખેડૂત છે, અને વાંકાનેરમાં હાલ રહે છે. અને વાંકાનેર નજીક જ વાડી છે, 4 થી 5 કિલોમીટર જેવી અંદાજે. ચાલો ભાઈ, કટિંગ કામ જો કે ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. રાજુભાઈ પાણી પાવામાં છે, વાડીવાળા ભાગીદાર. આવી રીતનું ભાઈ કટિંગ થાય છે. અને ચાલો ઓલી બાજુ કંઈક આંટો મારી. આ બધા છે અમારા ગામના, પણ સબસ્ક્રાઈબ કેટલાક હોય હવે કા? હા કાંઈ વાંધો ના. ચેનલ હમણાં સબસ્ક્રાઈબ કરી વાળી. વિડીયો જોવો તો કામનું. બાકી એલા કા શું છે? હવા છે નહીં હે? આ ભાઈ
શું એટલે કામ શું કરો કટિંગ કરો હો બીજું કાંઈ કટિંગ કરી છે અને આમ કેવું ફાવે કટિંગ એટલે કટિંગ તો રેડી જ કરી છે લીંબુ વીણીતા જાય ભાંઠા બે ઓછા મૂકો હા ભાંઠા ઓછા અમારા ભાઈઓને જણે વાડી રાખી છે હા ભાંઠા ઓછા જ મૂકશું અને બધા લીંબુ વીણતા જાય બધા તમને દેતા જાય શેઠને સમજે અમારી જે નીકળે દાડવામાં એ કાઢતા જાય હા ઘડી ઘડી ઉભા રહ્યો અને શું કટિંગની શું દાડી શું છે દાડી 300 રૂપિયા 300 બસ 300 આખો દિન 600 હા એમ કયો એટલે આખો હા દિવસ આખો દિન 600 તો બરોબર હાલ રેડી અને કટિંગ ભેગું કરવાનું છે આ ભાઈ કટિંગ હારવા વાળા એટલે હું તમારું નામ તો એટલે મને નથી ખબર મારું નામ અવસર અવસર વાહ આ બાજુ બે જુવાનિયા બીજા માથે છે કાં ભાઈ એમ બરોબર હાલે છે હવે ચા પાણી થોડીક વારમાં આવે છે બાકી ઝાડવા જો કે આવી રીતના છે કાંઈક થોડા કટલામાં થોડાક મોરા લાગે છે આ જે મોકામાં છે એના હિસાબે કાં ભાઈ એટલે મોઢા માવો ભીડો કાકા એ માવા માપે ખાઈ ગયો કામ સારું થાય હું એક આ અમારા અવસરભાઈ કંઈક કહે છે જૂની જમાનાની વાત કાઢી છે રાધનભાઈ પેલા કાઢતો 20 વર્ષ પહેલાની વાત હા એ ઓલો શોર્ટ છે એની વાત કરતો હતો ભાઈ હા એટલે કેટલા તને એ યાદ છે મને યાદ નહીં મારા બાઈ છોકરા બત્યો એટલે એ જ વાડીમાં એ વાડી નતો વાવતા ને એ વાડીમાં જ્યારે હું શોર્ટ થયો ત્યાં વાવતો ભાઈ આવું બહુ કામ બામ હાલે છે જો કે અને આ બધા દેવી પૂજક વાળા છે એટલે ફૂલ બાકાજી કે બોલાવે છે કયા રાધનભાઈ અમારા રાધનભાઈ જો કે કંઈ કહેશે ખેતીનું કામકાજ વિશે કે આમનો જાજો થઈ જાય ને તો અડધો ભાગ મને આપવાના છે એટલે લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો એવું આવડતું નથી ફોન નથી વાંચતો એટલે ભાગ દેવાનો એમ ને આ અડધો ભાગ આપશે ફેમસ થઈ જઈશું તો ફેમસ થશું પછી બહુ સારું સરસ લે વાહ ચાલો ભાઈ આ ભાઈ અમારે હેર કટિંગ હારવામાં ચોથા ભાઈ અવસરભાઈ અને આ બાજુ વાડીના માલિક અમારા ગામવાળા જય જવાન જય કિસાન આપણે જો કે આવી રીતના બાગાયતીમાં કટિંગ કામ ચાલુ છે લીંબુના પાકમાં વધારે તો કે સૂકું જ વધારે કાપવાનું આવે બાકી લીલું તો આ સાઈડ સૂકું વધારે છે બાકી વધારે આપણે લીલું કટિંગ હોય તો આપવાનું હોય છે બાકી શું કે આટલામાં ઝાડવા થોડોક મોટા છે ને એના હિસાબે બે સૂકું કટિંગ વધારે હતું આથી 2 થી 3 5 ઝાડવામાં 4 થી 5 ઝાડવા જો આમ કટિંગ લીલું સૂકું વધારે છે આ બાજુ ભાઈ મસ્ત મજાના જો કે આંબાના ઝાડ પણ છે સરસ મજાની ભાઈ બાગાયતી ખેતી અને મોટા ઝાડની ભાઈ વાત જવા દો એવડા ઝાડ મોટા છે ને ખાટી આંબલીના લીમડાના ચીકુના ઝાડ પછી આ બાજુ છે આપણે તાજમહેલ કહેવાય હાલો બેટા જઈ હો વાડી બાજુ શું કહેશ બીજું બોલ લે હા એમ બોલીને કાંઈક આ બાજુ તારું નામ શું છોડ હે મારું નામ શિવાની શિવાની તાર ભાઈનું નામ રાજ રાજુભાઈ રાજ હે અને ભાઈ મારા ગામની ગાડી જો કે લઈને આવતા રહ્યા ઇકો ગાડી કટિંગ કામવાળા
અને આ બાજુ ભાઈ છે જો રાજુભાઈના મકાન. એટલે મકાન તો ઘણા બધા છે. અને ચા બનાવે છે, ચાના કારીગર. હાલો ભાઈ, ચા આવી ગયો છે. અને વાડી રાખીને કેટલો ટાઈમ છે રાજુભાઈ? 15 દી મહિનો. 15 દી થયા ને. હાલો ભાઈ, બધા ચા પીવા. કડક કાઠિયાવાડી ચા રાજુભાઈની વાડીએ. ચાલો ભાઈ, જોકે થઈ ગયા રહેતા અત્યારે. અને મોટરસાઇકલ ચાલ્યું હતું તો બાકી જે આપણે જો કે કલાક કલાક રોકાણા, ખાલી સ્પેશિયલ વિડીયો શૂટ કરવા માટે થયા હતા. કીધું આનું કેવું બાગાયતીનું કામકાજ છે. હાલો ભાઈ, આપણે જો રાજુભાઈની વાડી સીધા આવતા રહ્યા વાંકાનેર. અને થોડી ઘણી વસ્તુ લેવા, વાંકાનેર લેવાની વસ્તુ અને લઈ લીધી છે કમ્પ્લેટ. અને વાગી ગયા 11. બાકી આ બાજુ જો કે રાજધાન લઈ લીધું છે બગડી ભેંસ માટે. શેઠને કીધું સિલાઈ મારી દો એટલે બે વેરાયટીની હિસાબે. કાં શેઠ, શું મજામાં? લેવો પડે કાંક મારા શેઠ ગયા નહીં. ચાલો ભાઈ, જોકે આપણે વાંકાનેરથી આવતા રહીએ ડાયરેક્ટ આપણે તલાવ બાજુ. અને રાજુભાઈ જો કે વાડી રાખી છે. વાડી તો રાખી છે, આપણે તમને કહી દઉં કે શું કિંમતમાં રાખી છે. 4.5 લાખમાં રાખી છે વાડી. અને પછી કંઈક ફેરફાર રહેશે જો કે એ આપણે રાજુભાઈને ખબર હોય. બાકી અત્યારે તમને ખબર સમય કેવો હાલે છે, એમાં કાંઈ થોડો ઘણો ફેરફાર હોય. સાચું તો કે કોઈ બોલે જ નહીં. સાચું તો હું તમને ન કહું કે ભાઈ અત્યારે સમય એવો છે. એટલે ગમે માણસ હોય, તમારે સાચી વાત કરવામાં શું વાંધો હોય ને, કે સાચું બોલવામાં ગમે પ્રશ્ન પડતો આપણે સાચું કંઈ માણસ નહીં, પણ તો માણસને ખોટું લાગે. એટલે આવું કંઈક છે. બાકી 4.5 લાખમાં વાડી રાખી છે કમ્પ્લીટ રાજુભાઈએ. એટલે કોઈનો ભરોસો કરવો નહીં સાચું બોલવામાં. બાકી રામ ભરોસો હાલવા દેવું. અને આપણે આવતા રહીએ છીએ હવે શેડા ફેરવવા માટે. તો ચાલો, આજનો વિડીયો બસ આટલું જ કાંઈક રહ્યો છે કટિંગ કામનો. અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વાળજો. બાકી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બને એટલો સપોર્ટ કરજો. રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.